હે વોટ્સઅપ ગાઈઝ, માય નેમ ઇઝ પ્રેમ અને ફિલહાલ ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે વાઘોડિયા અને ગાઈઝ ગુતાલમાં રામાપીરનું મંદિર કાફી પ્રખ્યાત છે. હરિભક્તો કાફી દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. 12-13 કિલોમીટરનો સફર તય કરી અને ગાઈઝ અમે લોકો આવી ગયા હતા વાઘોડિયા. મારા ફ્રેન્ડ ને પીવી હતી સ્ટ્રિંગ અને મારો ફ્રેન્ડ બી જેવો તેવો થોડો ગાઈઝ સ્ટ્રિંગ ની સ્ટોરી મૂકે. અમે લોકો આવી ગયા હતા પછી બસ ડેપો. એક ફ્રેન્ડ ને શોધી રહ્યા હતા બટ નથી મળ્યો અને બસ ડેપો એટલો ક્લીન છે કે ભાઈ નેક્સ્ટ લેવલ. જગ્યા જગ્યા પર કચરાના ડસ્ટબિન મૂકેલા છે. સ્વચ્છ ભારત અભિયાન અહીંયા ચાલુ છે. વાઘોડિયામાં કામ નિપટાવી અને ગાઈસ ડાયરેક્ટ હું નીકળી ગયો તો ઘંટીએ દહીં ઉદડાવવા. ઘંટીએ જતી ઘડી ગાઈસ મને મળ્યા હતા ફોલોવર. મેં કીધું કે વેટ કરો, હું પાછો રિટર્ન માં આવું છું. બધા નાના મોટા સ્કૂલના વિદ્યાર્થી છે અને ગાઈસ આ લોકો મને મળીને કાફી ખુશ થઈ ગયા અને ગાઈસ આ લોકોને હું પણ મળીને ગાઈસ કાફી હેપી થઈ ગયો. ગાઈસ બાળપણની વાત કરું છું. હવે તો ગાઈસ મોટા થઈ ગયા છે. હવે તો જિંદગી ભરની ટેન્શન, શું કરીએ શું ના કરીએ કઈક સમજ નહીં પડે. દુનિયાદારીથી કઈ લેવા દેવાની, લાઈફમાં એકદમ મસ્ત રહેવાનું. ખેર હું આવી ગયો હતો ઘરે અને આપણી નિંજા બાઈક ઉઠાવી અને ગાઈસ હું નીકળી ગયો તો ડાયરેક્ટ ગ્રાઉન્ડ. વિડિયો એડિટ વોઇસ ઓવર કરવાની હતી અને મારા ગામડેથી ગાઈસ એરોપ્લેન બી જઈ રહ્યો છે. ગાઈસ આલા એરોપ્લેન ને ગાઈસ બાળપણમાં અમે લોકો જોઈને કાફી ખુશ થતા હતા. સૂત્રો से पता चला है कि गाइस ખેતરમાં પેસી ગયા છે ભૂંડડા. હવે ગાઈસ ઝટકા મશીન મકઈમાં લગાડેલી છે તો ગાઈસ હવે ઘઉંની પતારી ફેરી રહ્યા છે. ભૂંડ અને ભૂંડડી છે અને ભૂંડડી તો પાછા ફરી અને જોઈ રહી હતી. ભૂંડડી પાછી ફરી અને પલટવાર બી કરી શકે છે. મકઈ તો મકઈ ગાઈસ હવે ઘઉંની બી પતારી ફેરવી રહ્યા છે. ગાઈસ ખેતી હવે કરવાની તો કરવાની કેવી રીતે.